So hello my dear commercians, my name is Rahul Makwana and welcome to my YouTube channel. તમે લોકો ત્યાં ગુજરાતીની પ્રિપેરેશન્સ કરતા હશો રાઈટ, અને મને ઘણા બધા લોકોની કમેન્ટ્સ આવી કે સર સ્ટેટિસ્ટિક સબ્જેક્ટના ઇમ્પોર્ટન્સ છે એ પ્રોવાઈડ કરો. સો હિયર આઈ એમ શૂટિંગ ફોર ધ વિડીયો વિચ યુ આર ડિમાન્ડિંગ રાઈટ. સ્ટેટિસ્ટિક્સનું વિડીયો હું આજે બને એટલું સ્પીડમાં અપલોડ કરીશ. તમે પ્રિપેરેશન્સ કરજો પણ ગુજરાતીને કોમ્પ્રોમાઇઝ ન કરતા મેં તમને જેમ ગુજરાતીના વિડીયોમાં કીધું હતું એ રીતના રાઈટ, ગ્રામર પાર્ટને જે રીતના ઇન્સ્ટ્રક્ટ કર્યું છે તમને વિડીયોની અંદર, તો એ રીતના પ્લીઝ પ્રિપેરેશન કરજો અને એનાથી વધારે પણ કરી લેજો તમારી રીતના રાઈટ. ઓકે, સો સ્ટેટિસ્ટિક્સ માટે શું કરવાનું અને શું ઇમ્પોર્ટન્સ છે, શું ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે, એ બધી વસ્તુ આપણે જોઈ લઈએ, સમજી લઈએ આ વિડીયોની અંદર રાઈટ. સો સ્ટે ટ્યુન્ડ. એન્ડ એક વસ્તુ તમને કહેવાની ભૂલાઈ ગઈ, 1000 સબસ્ક્રાઈબર્સ છે એ મારા પૂરા થઈ ગયા છે. 10,000 વ્યૂઝ લાસ્ટ 28 ડેઝની અંદર કમ્પ્લીટ થયા છે અને આ જે વિડીયો અત્યારે હું શૂટ કરું છું દેટ ઇઝ ધ 100th વિડીયો. સો 100 વિડીયોઝ, 1000 સબસ્ક્રાઈબર્સ એન્ડ 10,000 ટોટલ વ્યૂઝ ઇન લાસ્ટ 1 મંથ. આટલું કમ્પ્લીટ થયું રાઈટ. સો થેન્ક યુ ફોર ધ લવ એન્ડ સપોર્ટ એન્ડ એવરીથિંગ ધેટ યુ હેવ પ્રોવાઇડેડ ટિલ નાઉ રાઈટ. ઓકે, સો લેટ્સ શિફ્ટ ધ વિડીયો. બોર્ડ ઉપર જાસી અને આપણે સમજશી પેપર સ્ટાઇલ, પેપર પેટર્ન, વેઇટ, એજ એન્ડ એવરીથિંગ, અને પછી હું તમને શેર કરીશ કે તમારે કયા ક્વેશ્ચન્સ છે એ પ્રિપેર કરવા જોઈએ રાઈટ, જે મેજોરિટી તમારા ચેપ્ટર્સ અને મેથડ્સ ને બધી વસ્તુ કવર કરે વિથ ઇમ્પોર્ટન્સ. ઓકે, સો લેટ્સ ગો ટુ ધ બોર્ડ. ઓકે, તો આપણે જોઈએ કે સ્ટેટિસ્ટિક્સની અંદર વેટેજ ચેપ્ટરનું કેવી રીતના હોય છે અને પેપર સ્ટાઇલ શું હોય છે રાઈટ. ઓકે, લેટ્સ સી. તો ચેપ્ટરનું વેટેજ ફર્સ્ટ પાર્ટની અંદર ચેપ્ટર 1 16 માર્ક્સ, ચેપ્ટર 2 18, ચેપ્ટર 3 16 અને ચેપ્ટર 4 18. ઇન ટોટલ આખું પાર્ટ 1 છે એ 68 માર્ક્સનું આવશે રાઈટ. આ જે વેટેજ છે ચેપ્ટરનું એ વિથ ઓપ્શન છે. ઓકે, પાર્ટ 2 ચેપ્ટર 1 14 માર્ક્સ, ચેપ્ટર 2 12, ચેપ્ટર 3 13, ચેપ્ટર 4 9 અને ચેપ્ટર 5 14 માર્ક્સ. ઓકે, ઇન ટોટલ 62 માર્ક્સ અગેન વિથ ઓપ્શન છે. તો 68 માર્ક્સ પાર્ટ 1માંથી હશે, પાર્ટ 2માંથી 62 માર્ક્સ, ઇન ટોટલ 130 માર્ક્સનું પેપર હશે વિથ ઓપ્શન રાઈટ. વિધાઉટ ઓપ્શન તો તમને ખબર જ છે. તો પેપર સ્ટાઇલ આપણે જોઈએ. પેપર સ્ટાઇલ છે એમાં ટોટલ 6 સેક્શન્સ છે. સેક્શન એ MCQ 20 માર્ક્સનું ઇન ટોટલ હશે, 1 માર્ક ફોર ઈચ MCQ. 20 માર્ક્સનું પૂછવું હશે, 20 માર્ક્સનું એટેન્ડ કરવાનું, 0 તમને ઓપ્શન મળશે. એવી જ રીતના સેક્શન બી VSQ હશે, 1 માર્કનો VSQ હોય ઈચ, 10 માર્ક્સના ટોટલ પૂછા હશે અને 10 એટેન્ડ કરવાના, 0 ઓપ્શન્સ, તમને ઓપ્શનમાં કાંઈ નહીં મળે. સેક્શન સી 2 માર્કર ક્વેશ્ચન હશે, ટોટલ 7 ક્વેશ્ચન્સ તમારે એટેન્ડ કરવાના હશે, ટોટલ 9 તમને પૂછા હશે. ઇન શોર્ટ 2 ક્વેશ્ચન્સ તમે ઓપ્શનમાં રિમૂવ કરી શકો છો. સેક્શન ડી છે, 3 માર્કર ક્વેશ્ચન્સ આવે છે, એમાં ટોટલ 24 માર્ક્સનું સેક્શન ડી હશે અને એમાંથી 12 ક્વેશ્ચન્સ તમને પ્રોવાઈડ કર્યા હશે, 8 ક્વેશ્ચન્સ તમારે એટેન્ડ કરવાના, 4 ક્વેશ્ચન્સ તમારા ઓપ્શનમાંથી નીકળી જશે. સેક્શન ઈ 4 માર્કર ક્વેશ્ચન્સ હશે, 12 માર્ક્સનું ટોટલ લખવાનું, 4 ક્વેશ્ચન્સ તમને આપ્યા હશે, 3 ક્વેશ્ચન્સ તમારે એટેન્ડ કરવાના, 1 ક્વેશ્ચન વિલ ગો ઇન ધ ઓપ્શન. એન્ડ લાસ્ટ સેક્શન, સેક્શન એફ, 5 માર્કર ક્વેશ્ચન્સ હશે, 20 માર્ક્સ ઇન ટોટલ સેક્શનનું છે, 6 ક્વેશ્ચન્સ તમને આપ્યા હશે, 4 લખવાના છે, 2 ક્વેશ્ચન્સ ઓપ્શનમાં નીકળી જશે. સો આ રીતના તમારું આખું પેપર સ્ટાઇલ છે એ 100 માર્ક્સનું થશે રાઈટ. ઓકે, તો હવે આપણે એ સમજશી કે પર ચેપ્ટર 1 છે તો એમાંથી કેટલું પૂછાય છે રાઈટ. તો તમને એ આઈડિયા આવે કે તમારે કયા ચેપ્ટરમાંથી કેટલું પ્રિપેર કરવું જોઈએ અને કયા સેક્શન માટે વધારે વર્કઆઉટ કરવું જોઈએ. ઓકે, તો હવે આપણે એ સમજીએ. ઓકે, તો હવે ચેપ્ટર વાઇઝ વેટેજ છે આપણે જોઈ લઈ, પછી આપણે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ ઉપર આવશે રાઈટ. સો લેટ્સ સી ફર્સ્ટ કે ચેપ્ટર વાઇઝ વેટેજ કેવી રીતના હોય તો તમને પ્રિપેરેશન કરવાનો આઈડિયા આવે. પાર્ટ 1 ચેપ્ટર નંબર 1માં ABCD અને F 5 સેક્શન્સ ઇન ટોટલ પૂછાય છે. MCQ VSQ 2 and 1 માર્ક એટલે 3 માર્ક્સના હશે, 2 માર્ક્સનો 1 ક્વેશ્ચન, 3 માર્ક્સના 2 ક્વેશ્ચન્સ અને 5 માર્ક્સનો 1 ક્વેશ્ચન, ઇન ટોટલ 16 માર્ક્સ રાઈટ. અગેન આ જે છે વેટેજ એ ઇન્ક્લુઝિવ ઓફ ઓપ્શન્સ છે. ઓકે, તો ચેપ્ટર નંબર 2ની અંદર સેક્શન ABCD અને F સિમિલરલી ફર્સ્ટ ચેપ્ટરની જેમ જ છે. એમાં પણ 2 માર્ક્સના MCQ, 1 માર્કનો VSQ છે, 1 ક્વેશ્ચન 2 માર્ક્સનો, 3 માર્કનો 1 ક્વેશ્ચન છે અને 5 માર્ક્સના 2 ક્વેશ્ચન્સ હશે. ઇન ટોટલ વેટેજ 18 માર્ક્સનું છે રાઈટ. ચેપ્ટર નંબર 3 અને ચેપ્ટર નંબર 4 એ બંનેનું સેમ એઝ ચેપ્ટર 1 ચેપ્ટર 2 છે, કોઈ ડિફરન્સ નથી વેટેજમાં, સેક્શન્સમાં, ટોટલ માર્ક્સમાં કોઈ ડિફરન્સ નથી રાઈટ.
તો ઇન ટોટલ પાર્ટ 1 68 માર્ક્સનો હોય છે. તો તમે પાર્ટ 1 અગર કમ્પ્લીટલી કરી લેશો તો 68 માર્ક્સની તમારી પ્રિપેરેશન થઈ જશે, રાઈટ. પાર્ટ 2માં જોઈએ આપણે. પાર્ટ 2ની અંદર 5 ચેપ્ટર્સ છે ઇન ટોટલ, જેમ આપણે ઉપર ડિસ્કસ કર્યું હતું એમ. 14 માર્ક્સનું ફર્સ્ટ ચેપ્ટરનું વેટેજ છે. ટોટલ માર્ક્સ સેક્શન એ 2 ક્વેશ્ચન્સ પૂછાશે, સેક્શન બી 1 ક્વેશ્ચન, સેક્શન સી 1 ક્વેશ્ચન એન્ડ સેક્શન ડી ધેટ ઇઝ 3 માર્કર, એના 3 ક્વેશ્ચન્સ હશે. ઇન ટોટલ 14 માર્ક્સ. ચેપ્ટર નંબર 2 એમાં 3 MCQ 1 VSQ, સેક્શન સી મતલબ 2 માર્કર 1 ક્વેશ્ચન અને 3 માર્ક્સના 2 ક્વેશ્ચન, ઇન ટોટલ 12 માર્ક્સ, રાઈટ. ચેપ્ટર 3ની અંદર 3 MCQ એન્ડ 2 VSQ છે. તો આની અંદર તમારે શોર્ટ સમ્સ તો નથી કરવાના, પણ MCQ VSQ તમારે કરવા પડશે. 5 માર્ક્સ છે, ધ્યાન રાખજો. અને ઈ સેક્શન, રાઈટ, 4 માર્કર 2 ક્વેશ્ચન્સ છે, તો ટોટલ બની જશે એનો 13 માર્ક્સ. સેક્શન AB 2 માર્ક્સ અને 1 માર્ક્સ, ચેપ્ટર 4ની વાત કરું છું, તો એ રીતના છે. ટોટલ 3 માર્ક્સનું MCQ VSQ થશે. સેક્શન સી 1 માર્ક અને સેક્શન ઈ 1 માર્ક, ઇન ટોટલ 9 માર્ક્સ. સૌથી ઓછું વેઇટેજ 4th ચેપ્ટરનું છે આખા સ્ટેટિસ્ટિક્સમાંથી. અને 5th ચેપ્ટર એમાંથી 2 માર્ક્સના MCQ 1 માર્કનો VSQ, સેક્શન સી ધેટ ઇઝ 2 માર્કરના 2 ક્વેશ્ચન્સ, 3 માર્કરનો 1 ક્વેશ્ચન અને 4 માર્ક્સનો 1 ક્વેશ્ચન, ઇન ટોટલ 14 માર્ક્સ, રાઈટ. તો આ રીતના તમારું 62 માર્ક્સનું પાર્ટ 2 થશે, ઇન્ક્લુઝિવ ઓફ ઓલ ધ ઓપ્શન્સ, રાઈટ. તો ટોટલ 130 માર્ક્સનું પેપર થશે, 100 માર્ક્સનું લખવાનું, 30 માર્ક્સ ઓપ્શન્સમાં નીકળશે. હવે આપણે ઇમ્પોર્ટન્સ ઉપર જાય છીએ. સ્ક્રીન ઉપર હું તમને લઈ જાઉં છું, રાઈટ. અને હું તમને ક્વેશ્ચન્સ જ પ્રોવાઈડ કરું છું વિથ એના આન્સર્સ હશે. તો ઉપર ક્વેશ્ચન હશે, નીચે એનો આન્સર હશે. સોલ્યુશન નહીં હોય, ખાલી આન્સર હશે, તમારે સોલ્વ કરવાના છે જાતે, રાઈટ. તો આજે હું તમને સેક્શન લાસ્ટ 2 પ્રોવાઈડ કરું છું, ધેટ ઇઝ સેક્શન F એન્ડ સેક્શન E, રાઈટ. તો આ વિડીયોમાં હું તમને એ બંને સેક્શન પ્રોવાઈડ કરું છું. તો એ તમે સોલ્વ કરો. કાલે હું બાકીના જે સેક્શન્સ છે એને આજે જે રીતના હું તમને શેર કરું છું એ રીતના પાછો વિડીયો બનાવીને શેર કરીશ, રાઈટ. પહેલાં તમે આટલું પ્રિપેર કરી નાખો. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ હું તમને ટેક્સ્ટબુકમાંથી આપું છું, પણ હું તમને એ રીતના આપું છું જેનાથી તમારે થોડુંક જાતે સોલ્વ કરવું પડશે, રાઈટ. ક્વેશ્ચન્સના નીચે તમને આન્સર્સ આપ્યા હશે, તમે સોલ્વ કરો અને આન્સર્સ છે ડિરાઈવ કરો, તમને આઈડિયા આવે, રાઈટ. ઓકે, તો લેટ્સ સી ધ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ ઓફ સ્ટેટિસ્ટિક્સ, જેની અંદરથી બધી મેથડ ઓલમોસ્ટ કવર થાય. ઓકે, નાઉ લેટ્સ ગો ટુ ધ સ્ક્રીન. ઓકે, તો આપણે આવી ગયા છીએ સ્ક્રીન પર, રાઈટ. એન્ડ લેટ્સ સી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ કયા કયા થશે. સેક્શન Fથી મેં સ્ટાર્ટ કર્યું છે. આજે હું તમને 2 સેક્શન્સ છે એ પ્રોવાઈડ કરીશ, જે મેં તમને વિડીયોમાં વાત કરી એમ. લાસ્ટ 2 સેક્શન્સ લોંગ આન્સર, સેક્શન E અને સેક્શન F. એ તમે સોલ્વ કરો, પ્રેક્ટિસ કરો, રાઈટ. અને પછી હું તમને આફ્ટર ફ્યુ આર્સ ઓર ટુમોરો મોર્નિંગ હું તમને પ્રોવાઈડ કરીશ નેક્સ્ટ સેક્શન્સ, કેમ કે કાલે તો તમે ગુજરાતી જ પ્રિપેર કરતા હશો, રાઈટ. સો કાલે તમને હું પ્રોવાઈડ કરી દઈશ, રાઈટ. શૂટ હું કરીને રાખીશ, અપલોડ કરીને રાખીશ, પ્રાઇવેટ કરીને રાખીશ, પબ્લિક હું કાલે કરી દઈશ. ઓકે, સો પહેલાં તમે પ્રિપેર કરો. બહુ વધારે ડિમાન્ડ થશે તો આજે પણ અપલોડ કરીશ, રાઈટ. પણ અત્યારે હું તમને આટલું પ્રોવાઈડ કરું છું, સેક્શન F અને સેક્શન E, રાઈટ. તો સેક્શન F છે, ટોટલ 125 માર્ક્સ માટે મેં ક્વેશ્ચન્સ છે એ શોર્ટ આઉટ કરેલા છે, રાઈટ. ચેપ્ટર નંબર્સ પણ લખેલા છે એમાં. તો સેક્શન Fમાંથી ફર્સ્ટ ક્વેશ્ચન ઇન્ડેક્સ નંબર ચેપ્ટર નંબર 1માંથી હશે. સેક્શન F આખો પાર્ટ 1માંથી જ પૂછાય છે, સો એમાં મેં પાર્ટ્સ નથી લખ્યા, બધા ચેપ્ટર્સ છે એ પાર્ટ 1માંથી જ તમારે સમજવાના છે. ફર્સ્ટ ક્વેશ્ચન ફર્સ્ટ ચેપ્ટરમાંથી, રાઈટ. યુ કેન ટેક ધ સ્ક્રીનશોટ્સ. ચેપ્ટર 2માંથી નેક્સ્ટ ક્વેશ્ચન છે, ધેન થર્ડ એન્ડ ફોર્થ ક્વેશ્ચન વિથ આન્સર્સ છે. સોલ્યુશન્સ તમારે જાતે કરવાના છે, રાઈટ. સોલ્યુશન્સ અગર આપી દો તો તમે પાછા આન્સર્સ લર્ન કરી નાખશો, તેવું ન કરતા. સોલ્વ કરજો, ટેલી તમે કરી શકો છો, તમારા આન્સર્સ છે એ સાચા છે કે નહીં, રાઈટ. તો ચેપ્ટર 3, ચેપ્ટર 4 અગેઇન ચેપ્ટર 1માંથી 5th ક્વેશ્ચન છે, અને સેકન્ડ ચેપ્ટર છે એમાંથી ક્વેશ્ચન નંબર 6 છે, રાઈટ. તો એ તમે જોઈ લીધું. 7th ક્વેશ્ચન છે એ નથી તમારે કરવાનો. 8th ક્વેશ્ચન એન્ડ 9th ક્વેશ્ચન તમને આવ્યા છે. 8th ક્વેશ્ચન ચેપ્ટર 4 અને 9th ક્વેશ્ચન ચેપ્ટર 2માંથી છે, રાઈટ. આમાં ફાઇન્ડ R તમારે કરવાનો છે. નેક્સ્ટ ચેપ્ટર 3rd એમાંથી 10th ક્વેશ્ચન અને ચેપ્ટર 3માંથી અગેઇન 11th ક્વેશ્ચન છે તમને, રાઈટ. આન્સર્સ એ અગેઇન આપેલા છે, સ્ક્રીનશોટ્સ તમે લઈ લેજો બધાના. ક્વેશ્ચન 12 એન્ડ ક્વેશ્ચન 13 તો એમના પણ આન્સર્સ તમને આપ્યા છે, ક્વેશ્ચન્સ પણ આપ્યા છે, રાઈટ.
તો એ તમે જોઈ લીધું, સ્ક્રીનશોટ્સ લઈ લીધા છે. ક્વેશ્ચન 14, 15, 16 બધા 5 માર્ક્સના જ છે. ચેપ્ટર 1, ચેપ્ટર 2 અને ચેપ્ટર 2 અગેન, રાઈટ. ધેન ચેપ્ટર 3માંથી 17th ક્વેશ્ચન, ચેપ્ટર 4માંથી 18th ક્વેશ્ચન, 19th ક્વેશ્ચન ચેપ્ટર 4માંથી છે, ટ્રેન્ડ ફાઇન્ડ કરવાનો છે તમારે, રાઈટ. અને 20th ક્વેશ્ચનમાં તમારે પાસ્ચર અને ફિશર્સના ઇન્ડેક્સ નંબર ફાઇન્ડ કરવાના છે. બેઝ યર તમને આપેલું છે, ચેપ્ટર 1માંથી ક્વેશ્ચન છે. ક્વેશ્ચન નંબર 21 એન્ડ 22 બંને ચેપ્ટર 2માંથી છે. કોરિલેશન કોએફિશિયન્ટ ફાઇન્ડ કરવાના છે. ક્વેશ્ચન 23, 24 એન્ડ 25 ચેપ્ટર 3, ચેપ્ટર 4 એન્ડ અગેન ચેપ્ટર 4, રાઈટ. તો આ રીતના છે. અને અહીંયા 25 ક્વેશ્ચન્સ તમારા 5 માર્ક્સના પૂરા સેક્શન એફમાંથી. હવે આપણે જોઈએ સેક્શન ઈમાંથી કયા ક્વેશ્ચન્સ છે, રાઈટ. તો આપણે સેક્શન ઈમાં આવી ગયા છીએ. સેક્શન ઈ આખું પાર્ટ 2માંથી છે, રાઈટ. તો એમાં ટોટલ 76 માર્ક્સનું મેં સોર્ટ આઉટ કરેલું છે. ફર્સ્ટ ક્વેશ્ચન ચેપ્ટર 3માંથી છે, રાઈટ. તો એ તમે જોઈ લ્યો, સ્ક્રીનશોટ્સ લઈ લેજો બધાના. ક્વેશ્ચન નંબર 2 ચેપ્ટર 4, ક્વેશ્ચન 3 ચેપ્ટર 5 અને ક્વેશ્ચન 4 એ છે ચેપ્ટર 3માંથી, રાઈટ. તો ઓકે, આ સ્ક્રીનનો સ્ક્રીનશોટ લઈ લો. ફર્સ્ટ 4 ક્વેશ્ચન્સ એકસાથે બધા આવી ગયા છે આમાં. ઓકે, નાવ ક્વેશ્ચન નંબર 5 લિમિટ્સનો ક્વેશ્ચન છે, 5th ક્વેશ્ચન. આન્સર એમાં તમને પ્રોવાઇડેડ નથી. ચેપ્ટર નંબર 5માંથી 6th ક્વેશ્ચન, 7th ક્વેશ્ચન ચેપ્ટર 3 અને 8th ક્વેશ્ચન ચેપ્ટર નંબર 3માંથી છે, રાઈટ. ઓકે, તમે આનો સ્ક્રીનશોટ લેશો એટલે 6 to 10 બધા ક્વેશ્ચન્સના સ્ક્રીનશોટ છે કવર થઈ જશે. ઓકે, આટલું તમે સોલ્વ કરશો એટલે ઓલમોસ્ટ ઘણી બધી મેથડના સમ્સ છે એ તમારે કવરઅપ થઈ જશે, રાઈટ. ધેન ક્વેશ્ચન 11, 12, 13 ચેપ્ટર્સ લખ્યા છે. તમારે ટેક્સ્ટબુકમાં ફાઇન્ડ આઉટ કરવા હોય એમના ક્વેશ્ચન્સ તો તમને થોડું ઇઝી થઈ જાય એટલા માટે, રાઈટ. ક્વેશ્ચન 14નો આન્સર 1/2 છે. 15th ક્વેશ્ચનથી તમે જોઈ લ્યો. 15, 16, 17, 18 એન્ડ 19 ચેપ્ટર 5, 3, 3, 4, 5, રાઈટ. ટોટલ 19 ક્વેશ્ચન આન્સર્સ થઈ ગયા. તો આજના દિવસમાં તમારે અગર સ્ટેટિસ્ટિક્સના જેટલા લોકો પ્રિપેરેશન કરતા હોય, તમે આજના દિવસમાં આટલું સોલ્વ કરી નાખો એટલે તમારા લોંગ આન્સર્સનું જે પ્રેક્ટિસ છે એ કમ્પ્લીટ થઈ જાય. પછી કાલે તમે જ્યારે ગુજરાતી પેપર આપીને આવો એટ ધેટ ટાઈમ આઈ વિલ પ્રોવાઈડ યુ શોર્ટ આન્સર્સ, રાઈટ. તો 2-3 માર્ક્સના સેક્શન છે તમે ત્યારે પ્રિપેર કરી નાખજો. અને અગર જો તમને થિયરી ક્વેશ્ચન્સની ડિમાન્ડ હોય તો તમે મને કહેજો. વધારે કમેન્ટ્સ આવશે તો હું થિયરી ક્વેશ્ચન્સ માટે એક અલગથી વિડીયો બનાવીશ, રાઈટ. ઓકે, સો સ્ટેટિસ્ટિક્સ માટે તમે આટલી વસ્તુ ખાલી પ્રિપેર કરી નાખો, રાઈટ. એ પછી તમે બીજા સમ્સ પણ પ્રિપેર કરજો, પણ આટલું તો સૌથી પહેલાં કરજો. તમે આને અસાઇનમેન્ટ સમજી શકો છો, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ સમજી શકો છો, મેજોરિટી મેથડ્સ કવર થઈ જાય એવા ટાઈપના ક્વેશ્ચન્સ પણ સમજી શકો છો. તમારે એને જે સમજવું હોય તમે સમજો, રાઈટ. બટ આટલું તો તમે પ્રિપેર કરજો, રાઈટ. તો સોલ્વ કરજો, પછી મને કહેજો કે તમને કેટલું સોલ્વ થયું, કમેન્ટ્સ કરતા રહેજો, રાઈટ. સો ઇન્ટરેક્શન્સ રાખજો તમે, બિકોઝ એજ્યુકેશન ઇઝ અ 2-way પ્રોસેસ. તો ખાલી 1-way ન થાય. આમ તો તમે બધા બહુ વધારે જ ઇન્ફોર્મેટિવ છો, તમે વાત કરતા હોય, શેર કરતા હોય, રાઈટ. અને તમને ખ્યાલ જ છે કે હું તમને હરેક કમેન્ટ્સના રિપ્લાય આપું જ છું, રાઈટ. ઓકે, સો કાંઈ પણ ટાઈપની ક્વેરી હોય, કાંઈ પૂછવું હોય, તમારી કાંઈ ડિમાન્ડ હોય, તમને કોઈ ટાઈપનો વિડીયો જોતો હોય, કોઈ ટાઈપનું કન્ટેન્ટ જોતું હોય તો તમને ઇન્ફોર્મ કરજો, રાઈટ. હું ટ્રાય કરીશ કે એ વસ્તુ બની જાય, રાઈટ. તો સ્ટેટિસ્ટિક્સની સરખી રીતના પ્રિપેરેશન કરજો, રાઈટ. અને ગુજરાતી સબ્જેક્ટ માટે ઓલ ધ બેસ્ટ, રાઈટ. આઈ હોપ કે તમને ગ્રામર પાર્ટમાં વાંધો ન આવે એન્ડ રાઇટિંગ સેક્શનને પ્રોપરલી એટેન્ડ કરજો, રાઈટ. ઓકે, સો ઓલ ધ બેસ્ટ ફોર ધ બોર્ડ્સ. થેન્ક યુ. સાઇનિંગ ઓફ. બાય બાય.